વિષય સમાજશાસ્ત્ર ધોરણ 12માં ચેપ્ટર બીજું છે. પહેલું ચેપ્ટર મેં મૂકેલું છે, જો તમે ન જોયું હોય તો જોઈ લેજો. ચેપ્ટર બીજું ભારતીય સંસ્કૃતિ અને સમુદાયમાં વન લાઇનર પ્રશ્ન જવાબ છે. એમાં પ્રશ્ન પહેલો છે, 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ ભાષાઓને સમાવતી કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે? તો એનો જવાબ આવશે ભાતીગળ સંસ્કૃતિ. પ્રશ્ન બીજો છે, ભારતીય સંસ્કૃતિ શેની પૂજા કરનારી સંસ્કૃતિ છે? જવાબ છે લાગણીઓની અને બુદ્ધિની. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કેટલા છે? જવાબ છે 3. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આયુર્વેદ, વાસ્તુ અને શિલ્પ આ વિગતોનો સમાવેશ કઈ સંસ્કૃતિમાં થાય છે? જવાબ છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા. પ્રશ્ન પાંચમો છે, કઈ ભાષા ભદ્રવર્ગ સુધી સીમિત હતી? જવાબ છે સંસ્કૃત ભાષા. પ્રશ્ન 6 છે, લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો જવાબ આવશે લોક સંસ્કૃતિના અંગો 3 છે, લોકજીવન, લોકકલા અને કસબ. ત્યાર પછી 7મો પ્રશ્ન છે, લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો જવાબ આવશે મૌખિક. પ્રશ્ન 8 છે, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? જવાબ આવશે વિવિધતામાં એકતા. પ્રશ્ન 9 છે, ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? જવાબ છે વૈશ્વિક. પ્રશ્ન 10મો છે, રાજ્ય પ્રમાણે લોકનૃત્ય કયા છે? એમાં યાદ રાખવાનું છે, ગુજરાત તો ગરબા અને ભવાઈ, પંજાબમાં આવશે ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આસામમાં છે બિહુ. ત્યાર પછી 11મો પ્રશ્ન છે કે આદિવાસી સંસ્કૃતિ કઈ સંસ્કૃતિથી જુદી પડે છે? જવાબ છે શાસ્ત્રીય એટલે કે પ્રશિષ્ટ અને લોક સંસ્કૃતિથી. પ્રશ્ન 12 છે, આદિવાસી સંસ્કૃતિના લક્ષણો કયા કયા છે? તો 4 તમારે યાદ રાખવાના છે, કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન. પ્રશ્ન 13મો છે, આદિવાસી સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો જણાવો. તો એમાં આવશે એક તો માધ્યમ છે, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવનતત્વ, સાતત્ય, સહવાસ અને વિજ્ઞાન. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, આદિવાસી લોકોની ચિત્રકલા કઈ છે? તો એમાં આવશે રાઠવાનું પિઠોરાના ચિત્રો, ચૌધરીના નવાના ચિત્રો, કુકણીના પસલીના, ભીલના ભારાડી, ભીલગરાસિયાના ગોત્રજ. ત્યાર પછી પ્રશ્ન 15મો છે, રાઠવા લોકોના ઘરની દિવાલ પર કયું ચિત્ર ચિતરવામાં આવે છે? જવાબ છે દેવ પિઠોરો. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, દેવો, રાજા, ખેડૂત, ઝાડ, પાન, સૂરજ, ચંદ્ર, જીવડા, પશુ, પક્ષી વગેરેના ચિત્રોનો સમાવેશ કયા લોકોના ચિત્રોમાં થાય છે? જવાબ આવશે આદિવાસી લોકોના. પ્રશ્ન 17 છે, આદિવાસી લોકોના જીવનમાં નવી ચેતના, ઉલ્લાસ અને પ્રાણ સિંચવાનું કામ કોણ કરે છે? જવાબ આવશે ગીત, સંગીત, નૃત્ય. પ્રશ્ન 18 છે, આદિવાસી સંગીત કલામાં કયા ચર્મવાદ્યોનો સમાવેશ થાય છે? જવાબ છે ઢોલ, ડોબરું, નગારું વગેરે. પ્રશ્ન 19 છે, આદિવાસી સંગીત કલામાં કયા સુશીર વાદ્યોનો સમાવેશ થાય છે? જવાબ છે વાંસળી, શંખ, શરણાઈ, ભૂંગળ વગેરે. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, આદિવાસી સંગીત કલામાં કયા તંતુવાદ્યોનો સમાવેશ થાય છે? જવાબ છે તંબુરો, બોર, સારંગી. આ બધા યાદ રાખવાના છે કે ચર્મવાદ્ય, સુશીર વાદ્ય અને તંતુવાદ્ય ત્રણેયમાં કયા કયાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 21મો છે, ગુજરાતના ડાંગ જિલ્લામાં કયું નૃત્ય કરવામાં આવે છે? જવાબ આવશે તારફા નૃત્ય.
22મો પ્રશ્ન છે, ગુજરાતના આદિવાસીઓ કઈ કઈ માટીની આકૃતિ દેવને ચડાવે છે? તો જવાબ છે ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, મહિલા વગેરેના. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, ભારતમાં કેટલા સમુદાયો જોવા મળે છે? જવાબ છે 4 સમુદાય. 24મો પ્રશ્ન છે, ભારતમાં જોવા મળતા સમુદાયો કયા કયા છે? જવાબ છે ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય અને ચોથું છે આદિવાસી સમુદાય. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા સમાન સંસ્કૃતિ અને અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા તથા પારસ્પરિક સંબંધ ધરાવતા માનવ સમૂહને શું કહેવામાં આવે છે? જવાબ આવશે સમુદાય. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, ચોક્કસ જૂથ કે જેને પોતાનું આગવું તત્વજ્ઞાન, પૂજા, ઉપાસના પદ્ધતિ, ધાર્મિક માન્યતાઓ, વિધિ વિધાનો અને આચાર સંહિતામાં સમાનતા હોય તેને કયો સમુદાય કહે છે? જવાબ આવશે ધાર્મિક સમુદાય. પ્રશ્ન 27મો છે, ભારતના તમામ નાગરિકોને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવાનો, વ્યવહારમાં લાવવાનો તેમજ તેનું પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર બંધારણની કઈ કલમ આપે છે? જવાબ છે કલમ 25(1). યાદ રાખજો, કલમ 25(1). 28મો પ્રશ્ન છે, હિન્દુ ધર્મના મહત્વના સિદ્ધાંતો કેટલા છે? જવાબ આવશે 3. કયા કયા છે? ધર્મ, કર્મ અને મોક્ષ. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, હિન્દુ ધર્મમાં ધર્મનો શું અર્થ થાય છે? જવાબ છે નૈતિક શક્તિ. પ્રશ્ન 30 છે, હિન્દુ ધર્મમાં કર્મ અને મોક્ષનો શું અર્થ થાય છે? તો એમાં કર્મનો અર્થ છે વ્યક્તિને સારા ખરાબ કર્મોનું ફળ ભોગવવું પડે છે. ત્યાર પછી મોક્ષ માટે છે તો કર્મ અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ અપાવે છે. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, હિન્દુ ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે? જવાબ આવશે શ્રીમદ ભગવદ્ ગીતા. 32મો પ્રશ્ન છે, હિન્દુ ધર્મનું ધર્મ સ્થળ કયું છે? જવાબ આવશે મંદિર. ત્યાર પછી હિન્દુ ધર્મ મુજબ જીવન દરમિયાન કેટલા સંસ્કારોમાંથી પસાર થવું પડે છે? જવાબ છે 16 સંસ્કાર. 34મો પ્રશ્ન છે, હિન્દુ ધર્મમાં ધર્મસ્થાનોમાં સેવા પૂજા કરનારને શું કહેવામાં આવે છે? જવાબ છે પૂજારી. ત્યાર પછી 35મો પ્રશ્ન છે, હિન્દુ ધર્મના કુલ કેટલા ભાગો છે અને કયા કયા? તો 4 ભાગો છે, શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત. ત્યાર પછી 36મો પ્રશ્ન છે, હિન્દુ ધર્મમાં શૈવ સંપ્રદાયના લોકો કોની પૂજા કરે છે? જવાબ છે શિવની. 37મો પ્રશ્ન છે, હિન્દુ ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો કોની પૂજા કરે છે? જવાબ આવશે વિષ્ણુની. 38મો પ્રશ્ન છે, હિન્દુ ધર્મમાં શાક્ત સંપ્રદાયના લોકો કોની પૂજા કરે છે? જવાબ આવશે માતાજીની. ત્યાર પછી 39મો પ્રશ્ન છે, હિન્દુ ધર્મમાં શાક્ત સંપ્રદાયના લોકો કોની પૂજા કરે છે? જવાબ આવશે શિવ. જવાબ છે શિવ, વિષ્ણુ, દેવી એમ ત્રણેયની. ત્યાર પછી 40મો પ્રશ્ન છે, દિવાળી, હોળી, નવરાત્રિ, દશેરા, જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ વગેરે કયા ધર્મના તહેવારો છે? જવાબ છે હિન્દુ ધર્મના. પ્રશ્ન 41મો છે, મુસ્લિમ સમુદાયનું ધાર્મિક પુસ્તક કયું છે? જવાબ આવશે કુરાને શરીફ. 42મો પ્રશ્ન છે, મુસ્લિમ સમુદાયની ધાર્મિક વિધિઓ કઈ કઈ છે? જવાબ છે તૌહીદ, નમાજ, રોઝા, જકાત, હજ અને ખેરાત. 43મો પ્રશ્ન છે, ઇસ્લામ ધર્મની સ્થાપના કોને કરી હતી? જવાબ છે મુહમ્મદ પૈગંબરે. 44મો પ્રશ્ન છે, મુસ્લિમ સમુદાયમાં કયા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે? જવાબ આવશે શરિયતના નિયમો. 45મો પ્રશ્ન છે, કઈ યાત્રા મુસ્લિમ સમુદાયની શ્રેષ્ઠ યાત્રા માનવામાં આવે છે? જવાબ છે હજ યાત્રા.
46મો પ્રશ્ન છે, મુસ્લિમ સમુદાયમાં હજ કોના દર્શનથી થાય છે? જવાબ છે મક્કામાં આવેલ પવિત્ર કાબા. 47મો પ્રશ્ન છે, મુસ્લિમ સમુદાયમાં કેટલા વખતની નમાજ કરવી જરૂરી છે? જવાબ છે 5 વખતની. 48મો પ્રશ્ન છે, મુસ્લિમ સમુદાયમાં પાપમાંથી મુક્તિ કોણ આપે છે? જવાબ છે હજ યાત્રા. પ્રશ્ન 49મો છે, મુસ્લિમ સમુદાયમાં આવકનો અમુક હિસ્સો ફરજિયાત આપવાનો હોય છે, તેને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ખેરાત. 50મો પ્રશ્ન છે, ઇસ્લામ ધર્મમાં કયું પંચાંગ હોય છે? જવાબ છે હિજરી પંચાંગ. 51મો પ્રશ્ન છે, મુસ્લિમોનું નવું વર્ષ કયા મહિનાથી શરૂ થાય છે? જવાબ છે મુહર્રમથી. 52મો પ્રશ્ન છે, ઇસ્લામમાં સૌથી પવિત્ર મહિનો કયો ગણવામાં આવે છે? જવાબ છે રમઝાન. 53મો પ્રશ્ન છે, ઇસ્લામ ધર્મનું ધાર્મિક સ્થાન કયું છે? જવાબ છે મસ્જિદ. 54મો પ્રશ્ન છે, મુસ્લિમના અનુયાયીઓના મૃત્યુ બાદ કઈ વિધિ કરવામાં આવે છે? જવાબ છે દફન વિધિ. 55મો પ્રશ્ન છે, ઇસ્લામ ધર્મના કયા 2 વિભાગો પાડવામાં આવે છે? જવાબ છે શિયા અને સુન્ની. 56મો પ્રશ્ન છે, ઇસ્લામ ધર્મના ધર્મગુરુને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ઇમામ. 57મો પ્રશ્ન છે, રમઝાન, મોહરમ કયા ધર્મના ધાર્મિક ઉત્સવો છે? જવાબ છે મુસ્લિમ. 58મો પ્રશ્ન છે, ભારતમાં ખ્રિસ્તીઓની વસ્તી કેટલા ટકા છે? જવાબ છે 2.30%. 59મો પ્રશ્ન છે, ખ્રિસ્તીઓ કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે? જવાબ છે ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરળ અને તમિલનાડુ. ત્યાર પછી 60મો પ્રશ્ન છે, ખ્રિસ્તી સમુદાય કેટલા વિભાગોમાં વિભાજિત છે? જવાબ છે 2, એક છે કેથોલિક અને બીજું પ્રોટેસ્ટન્ટ. 61મો પ્રશ્ન છે, ખ્રિસ્તીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? જવાબ છે બાઇબલ. 62મો પ્રશ્ન છે, ખ્રિસ્તી ધર્મમાં કોને ઈશ્વરના પૈગંબર માનવામાં આવે છે? જવાબ છે ઈસુ ખ્રિસ્ત. 63મો પ્રશ્ન છે, ખ્રિસ્તી ધર્મના ધર્મસ્થાનને શું કહેવામાં આવે છે? જવાબ છે ચર્ચ. 64મો પ્રશ્ન છે, ખ્રિસ્તી ધર્મના મુખ્ય કેટલા સિદ્ધાંતો છે? જવાબ છે 3. 65મો પ્રશ્ન છે, ભારતમાં કયા સંપ્રદાયના ખ્રિસ્તીઓની સંખ્યા વધુ છે? જવાબ છે કેથોલિક. 66મો પ્રશ્ન છે, ખ્રિસ્તીઓના ધર્મગુરુને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે પોપ. 67મો પ્રશ્ન છે, ભારતમાં ખ્રિસ્તી ધર્મના ધાર્મિક સ્થળ ક્યાં આવેલા છે? જવાબ છે મુંબઈ, કેરળનું એર્નાકુલમ. ત્યાર પછી 68મો પ્રશ્ન છે, ખ્રિસ્તી ધર્મના ચર્ચમાં જુદી જુદી પવિત્ર વિધિ કોણ કરે છે? જવાબ છે બિશપ. ખાસ યાદ રાખજો બિશપ. 69મો પ્રશ્ન છે, ખ્રિસ્તી ધર્મમાં લગ્નની વિધિ જોવામાં છે, લગ્નની વિધિઓ ચર્ચમાં કોણ કરે છે? જવાબ આવશે પાદરી. 70મો પ્રશ્ન છે, નાતાલ, ઈસ્ટર, ગુડ ફ્રાઇડે કયા ધર્મના તહેવારો છે? જવાબ છે ખ્રિસ્તી ધર્મના. ત્યાર પછી હવે આપણે જૈન ધર્મ વિશે જોવાનું છે. એમાં જૈન ધર્મમાં જોઈએ તો જૈન ધર્મના લોકો મોટા ભાગે ક્યાં રહે છે? તો જવાબ આવશે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં અને રાજસ્થાનમાં. ત્યાર પછી જૈન ધર્મના તીર્થકરો કેટલા છે? ટોટલ 24 છે. પહેલા છે ઋષભદેવ અને 24મા છે મહાવીર સ્વામી. ત્યાર પછી જૈન ધર્મના કેટલા વિભાગો છે? 2 છે, શ્વેતાંબર અને દિગંબર. ત્યાર પછી જૈન ધર્મ છે એનું ધાર્મિક પુસ્તક છે કલ્પસૂત્ર. ત્યાર પછી આપણે જોવાનું છે શીખ ધર્મ. એમાં છે શીખ ધર્મના મોટાભાગના લોકો ક્યાં વિસ્તારમાં રહે છે? તો પંજાબ અને ઉત્તર પૂર્વના પ્રદેશમાં રહે છે. ત્યાર પછી સમાનતાવાદી અને સમન્વયકારી ધર્મ કયો છે? તો આવશે શીખ ધર્મ. ત્યાર પછી શીખ ધર્મના ધર્મગ્રંથનું નામ છે ગુરુ ગ્રંથ સાહેબ.
ત્યાર પછી શીખ ધર્મનું ધર્મસ્થળ છે ગુરુદ્વારા. ત્યાર પછી ખાસ યાદ રાખજો, શીખ ધર્મ અપનાવનાર નિમ્ન જ્ઞાતિના લોકોને કયા નામે ઓળખવામાં આવે છે? આવશે મઝહબી. ત્યાર પછી છે શીખ ધર્મના ધાર્મિક કીર્તન, તો એમાં આવશે ગુરુબાની છે. ગુરુબાની ધાર્મિક કીર્તનને કહેવામાં આવે છે. ત્યાર પછી શીખ ધર્મના 5 ક કયા કયા છે? કેસ, કંગા, કડુ, કચ્છ અને કિરપાણ. ત્યાર પછી શીખ ધર્મનું ધાર્મિક સ્થળ કયું છે? તો અમૃતસરનું સુવર્ણ મંદિર. ત્યાર પછી આપણે જોવાનું છે બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મ વિશે જોવાનું છે. તો હવે બૌદ્ધ ધર્મ કયા વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહે છે? તો આવશે મહારાષ્ટ્રમાં. ત્યાર પછી બૌદ્ધ ધર્મ છે એ કયા રાજાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો હતો? તો આવશે સમ્રાટ અશોક. ત્યાર પછી બૌદ્ધ ધર્મના સૈદ્ધાંતિક તફાવત કેટલા છે? તો આવશે 3. કયા કયા? હિનયાન, મહાયાન અને વિરાજયાન. ત્યાર પછી બૌદ્ધ ધર્મના સ્તર કેટલા છે? તો આવશે 2 સ્તર છે. ત્યાર પછી બૌદ્ધ ધર્મના મહત્ત્વના કેન્દ્ર, તો સારનાથ, સાંચી અને બોધિગયા. ત્યાર પછી બૌદ્ધ ધર્મના ધર્મગુરુ, તો લામા. બૌદ્ધ ધર્મના ધર્મસ્થળ, તો બૌદ્ધ મંદિર કહેવામાં આવે છે. ત્યાર પછી બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક ખાસ યાદ રાખજો, ત્રિપિટક છે. ત્યાર પછી હવે આપણે જોવાનું છે પારસી ધર્મ. તો એમાં પારસી સમુદાયના લોકો કઈ સદીમાં ભારતમાં આવ્યા? તો 8મી સદીમાં. ખાસ યાદ રાખજો, 8મી સદીમાં ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં થઈને ભારતમાં આવ્યા. પારસી સમુદાયની જીવનશૈલી અપનાવી. કઈ જીવનશૈલી અપનાવી? તો છે વેપારી સમુદાયની જીવનશૈલી અપનાવી છે. ત્યાર પછી પારસી લોકો કોની પૂજા કરે છે? તો અગ્નિની પૂજા કરે છે. પારસી લોકોનું ધર્મ સ્થાન 11 ખાસ યાદ રાખજો. ત્યાર પછી પારસી ધર્મનું ધાર્મિક સૂત્ર 3 છે, હમ્ત, હુક્ત અને હુવસ્ત. ત્યાર પછી ધાર્મિક પુસ્તક જોઈએ પારસીનું, તો આવશે અવેસ્તા. ધાર્મિક તહેવાર છે પતેતી, ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે જોવાનું છે યહૂદી ધર્મ વિશે. તો યહૂદી ધર્મ છે એ કયા વંશના છે? તો હિબ્રુ વંશના છે. ત્યાર પછી યહૂદી ધર્મ છે એના કેટલા જૂથ છે? 2 જૂથ છે. એક કોચીનમાં છે અને બીજું કોકણમાં છે. ત્યાર પછી યહૂદી ધર્મ છે એના ધર્મસ્થાનને ટેમ્પલ માઉન્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી યહૂદી ધર્મનું ધર્મ પુસ્તક છે તનખ કે તોરા. ત્યાર પછી એના ધર્મગુરુ છે એને રબ્બી કહેવામાં આવે છે. ત્યાર પછી યહૂદીઓનું ઉદ્ભવ તો આવશે જેરુસલેમમાં. એના ભગવાન છે જેહોવા અથવા તો યહોવા કહેવામાં આવે છે. ત્યાર પછી જે યહૂદી ધર્મના લોકો છે ભારતમાંથી ક્યાં સ્થળાંતરિત થયા છે? તો ઇઝરાયલમાં સ્થળાંતરિત થયા છે. ત્યાર પછી 76મો પ્રશ્ન છે, ભારત સરકારે કેટલા ધર્મને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે? કેટલા આવશે? 6. કયા કયા? મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી અને જૈન. ત્યાર પછી ભારતમાં લઘુમતીની વસ્તી કેટલી છે? ખાસ યાદ રાખજો, 17.17%. ત્યાર પછી વ્યાખ્યા આપેલી છે કે આ વ્યાખ્યા કોની છે? તો ગામડું એક પરસ્પરાવલંબી એકમ છે, મહદઅંશે આત્મનિર્ભર છે. ગામને પોતાની ગ્રામ સમિતિ છે. ગામડાની અંદર દરેક જ્ઞાતિ પોતાનું આગવું જીવન જીવે છે. ગામડું એ જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો ઊભો એકમ છે. આ વ્યાખ્યા કોની છે? તો જવાબ છે એમ.એન. શ્રીનિવાસની. ત્યાર પછી છે વ્યાખ્યા કોની છે? તો ગામડું એક પ્રાદેશિક જૂથ છે. તે સામાજિક, આર્થિક, ધાર્મિક વિધિ વિધાન અને સામાજિક વ્યવસ્થાનો એકમ છે. તે સંગઠિત રાજકીય સમાજનો ભાગ છે.
વ્યક્તિ ગ્રામ સમુદાય ઉપરાંત જ્ઞાતિ, ધર્મ, પ્રાદેશિક જૂથની સભ્ય હોય છે. ગામડામાં એકથી વધુ જ્ઞાતિઓ હોય છે, જે ગામના સામાજિક, ધાર્મિક અને વહીવટી સંગઠનમાં સુગ્રથિત થયેલી હોય છે. આ વ્યાખ્યા MC દુબેની છે. ત્યાર પછી 80મો પ્રશ્ન છે કે ગ્રામ સમુદાયને એક જીવનશૈલી તરીકે પરિભાષિત કરે છે. આ વ્યાખ્યા કોની છે? તો જવાબ છે DN મજમુદાર. 81મો પ્રશ્ન છે મોટું કદ, ગીચ વસ્તી અને અનેક વિધતા નગર સમુદાયની મહત્વની બાબતો છે. આ વ્યાખ્યા કોની છે? તો આવશે લુઈ વર્થની. 82મો પ્રશ્ન છે શહેરી સમુદાયની લાક્ષણિકતાઓ કયા સમાજશાસ્ત્રીએ આપી છે? જવાબ આવશે કિંગ્સલે ડેવિસ. 83મો પ્રશ્ન છે બહુમુખી સમાજ એ કયા સમુદાયની લાક્ષણિકતા છે? આવશે ગ્રામીણ સમુદાય. 84મો પ્રશ્ન છે ભારતમાં પ્રાચીન સમયમાં કઈ સભ્યતામાં શહેરી સભ્યતા જોવા મળે છે? તો આવશે સિંધુ ખીણ, મોહેંજો-દડો અને હડપ્પા સભ્યતા. 85મો પ્રશ્ન છે કયા વિદેશી મુસાફરોએ પોતાના લખાણોમાં ભારતના શહેરોનો ઉલ્લેખ કર્યો છે? જવાબ આવશે હ્યુએન સંગ અને ફાહિયાન. 86મો પ્રશ્ન છે આદિવાસી સમુદાયને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે અનુસૂચિત જનજાતિ. બંધારણના અનુચ્છેદ ખાસ યાદ રાખજો 342(1)ના આધારે. ત્યાર પછી વ્યાખ્યા છે આદિવાસી કેટલાક કુટુંબોનો સમુદાય છે. આ વ્યાખ્યા કોને આપેલી છે? તો ઇમ્પિરિયલ ગેજેટિયર. ત્યાર પછી 88મો પ્રશ્ન છે ગુજરાતમાં કયા વિસ્તારોમાં મોટાભાગના આદિવાસી સમુદાયના લોકો વસે છે? જવાબ છે સાબરકાંઠાથી શરૂ કરી આહવા, ડાંગ સુધીની ઉત્તર પૂર્વ પટ્ટીમાં. ત્યાર પછી 89મો પ્રશ્ન છે આદિવાસી સમુદાયના નિશ્ચિત ભૌગોલિક વસવાટના સ્થાનને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે મૂળ વતન. ત્યાર પછી 90મો પ્રશ્ન છે ગુજરાતમાં કયા વિશિષ્ટ નામ આદિવાસી સમુદાયની ઓળખ બને છે? તો ભીલ, દુબળા અને બાવચા. 91મો પ્રશ્ન છે કયા સમાજશાસ્ત્રી આદિવાસી સમુદાયને યાંત્રિક એકતા તરીકે વર્ણવે છે? ખાસ યાદ રાખજો ઇમાઇલ દુર્ખીમ. 92મો પ્રશ્ન છે કયો સમુદાય ભૂત, પ્રેત, ડાકણ જેવી અંધશ્રદ્ધાઓમાં માનતો હોય છે? જવાબ છે આદિવાસી સમુદાય. ત્યાર પછી 93મો પ્રશ્ન છે આદિવાસી સમુદાયમાં સામુદાયિક ભાવના વધારવામાં ધર્મની રીતોમાં કયા તત્વો મહત્વના છે? જવાબ છે ઉપાસના, માન્યતા અને મૂલ્યો. 94મો પ્રશ્ન છે આદિવાસી સમુદાયમાં સામુદાયિક શિક્ષણ અને તાલીમ ક્યાં આપવામાં આવે છે? જવાબ છે યુવા ગૃહોમાં. 95મો પ્રશ્ન છે આદિવાસી સમુદાયનું સંચાલન કોણ કરે છે? જૂથનો વડો કે સરદાર કરે છે? 96મો પ્રશ્ન છે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા કયા સમુદાયમાં વધુ જોવા મળે છે? જવાબ છે ગ્રામીણ સમુદાયમાં. 97મો પ્રશ્ન છે ગ્રામીણ સમુદાયના લોકો કેવું વલણ ધરાવે છે? જવાબ છે નસીબવાદી. 98મો પ્રશ્ન છે ગ્રામ સમુદાયમાં સામાજિક નિયંત્રણનું કામ કોણ કરે છે? જવાબ છે જ્ઞાતિ પંચ કે ગ્રામ પંચ. 99મો પ્રશ્ન છે કઈ ક્રાંતિના લીધે ગ્રામ સમુદાયો વૈશ્વિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ બન્યા છે? જવાબ છે કૃષિ ક્રાંતિ, શ્વેત ક્રાંતિ અને સંચાર ક્રાંતિ. ત્યાર પછી 100મો પ્રશ્ન છે વૈશ્વિકીકરણ એ કયા સમુદાયનું લક્ષણ છે? જવાબ છે શહેરી સમુદાય. ત્યાર પછી 101મો પ્રશ્ન છે વિશિષ્ટ નામ એ કયા સમુદાયનું લક્ષણ છે? જવાબ છે આદિવાસી સમુદાય. ત્યાર પછી 102મો પ્રશ્ન છે સ્થાનિક પૃથકતા એ કયા સમુદાયનું લક્ષણ છે? જવાબ છે શહેરી સમુદાય. ત્યાર પછી 103મો પ્રશ્ન છે જ્ઞાતિ વિભાગો એ કયા સમુદાયનું લક્ષણ છે? જવાબ છે ગ્રામ સમુદાય. તો આમાં પાઠ્યપુસ્તકના આધારે બધા પ્રશ્નોના જવાબ છે બીજા ચેપ્ટરના આવી ગયેલા છે.